ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 13માં આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે રેડિયો એક્ટિવિટી જે ગુણધર્મ છે એના સાથે સંકળાયેલ ક્ષયનો નિયમ અને બીજી બે મહત્વની રાશિ અર્ધાયુ સમય અને સરેરાશ જીવનકાળ. લાસ્ટ લેક્ચરમાં આપણે એ પણ વાત કરી હતી કે આવા જે તત્વો છે એ પોતાની જાતે ત્રણ પ્રકારના રેડિયો એક્ટિવ ક્ષય જે છે એ કરતા હોય છે. તો આજે ત્રણ પ્રકારનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. એમાંનો પહેલો જે પ્રકાર છે જે છે આલ્ફા ક્ષય. અહીંયા એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે યુરેનિયમ 92238 જે છે એ આલ્ફાનું ઉત્સર્જન કરી, એટલે કે યુરેનિયમનો ક્ષય થઈ અને એ પોતે થોરિયમમાં ફેરવાય છે. થોરિયમ 90234 વત્તા હિલિયમ 24 જેને આપણે આલ્ફા કણ કહીએ છીએ. એટલે એના માટે આપણે આ પ્રમાણેની પ્રક્રિયા જે છે એ લખી શકીએ. એટલે અહીંયા યુરેનિયમ છે એ પોતે ક્ષય પામ્યો કહેવાય અને એમાંથી એ પોતે શું બની જાય છે? થોરિયમનું ન્યુક્લિયસ. અને એમાંથી જે 4 ન્યુક્લિયોન છે, 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન, એ બહાર નીકળે છે, જેને આપણે આલ્ફા કણ દ્વારા જાણીએ છીએ. જે મૂળ ન્યુક્લિયસ છે એને જનક ન્યુક્લિયસ કહેવામાં આવે. અને એ જ્યારે પોતે ક્ષય પામે છે અને જે નવું ન્યુક્લિયસ આમાંથી થોરિયમ બને છે તો એને જનિત ન્યુક્લિયસ કહેવાય. હવે આ બેની જો આપણે કમ્પેરિઝન કરીએ કે જ્યારે જનક ન્યુક્લિયસ પોતે ક્ષય પામી અને જનિત ન્યુક્લિયસમાં કન્વર્ટ થાય ત્યારે એનો પરમાણુ દળ જે છે, પરમાણુ દળાંકમાં 4નો ઘટાડો થાય. એટલે જનકમાં પહેલા 238 છે, એમાંથી 234 થઈ જશે, એટલે 4નો ઘટાડો થયો. અને એ જ પ્રમાણે જો પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો એમાં 2નો ઘટાડો થાય. એટલે જે યુરેનિયમ જનક ન્યુક્લિયસ છે, પહેલા એનો પરમાણુ ક્રમાંક 92 હતો, એ ક્ષય પામે છે અને જ્યારે એ થોરિયમમાં કન્વર્ટ થાય ત્યારે એ 90 બની જાય છે. એટલે એમાં 2નો ઘટાડો થાય છે. આલ્ફા ક્ષય માટે જો આપણે વ્યાપક સ્વરૂપમાં જો પ્રક્રિયા લખવી હોય તો કોઈ એક્સ સંજ્ઞા ધરાવતું જેનો પરમાણુ ક્રમાંક Z હોય અને પરમાણુ દળાંક A હોય, એ જ્યારે પોતે ક્ષય પામે છે અને આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે અને એમાંથી કોઈ Y તત્વ મળે છે તો એમાં કહી શકાય કે એનો પરમાણુ ક્રમાંક જે છે એમાં જનક કરતાં 2 ઓછા હશે, એટલે Z-2. અને પરમાણુ જે દળાંક છે એમાં 4નો ઘટાડો, એટલે A-4 પ્લસ હિલિયમ 24 જેને આપણે આલ્ફા કણ કહીએ છીએ. અહીંયા જો આપણે આઇન્સ્ટાઈનના ઉર્જા અને દળ વચ્ચેના સંબંધની વાત કરીએ, દળ ઉર્જા મુજબ જો ઉર્જાનું સંરક્ષણ ધ્યાનમાં લઈએ તો આવી જે પ્રક્રિયા છે એ સ્વતઃ એટલે કે આપમેળે થાય છે. તો ક્યારે આવી પ્રક્રિયાઓ આપમેળે થાય? એટલે કે આલ્ફા ક્ષય જે થાય છે અથવા આલ્ફા નું જે કણ છે એ બહાર નીકળે છે તો એ આપમેળે ક્યારે નીકળતું હોય? કોઈ પણ પ્રકારની ઉર્જા આપ્યા વગર. તો આવું કહી શકાય કે આવું ત્યારે જ શક્ય બને જ્યારે ક્ષયથી નિપજતા પદાર્થોનું દળ મૂળ ન્યુક્લિયસના દળ કરતાં ઓછું હોય.
એટલે આ પ્રક્રિયાની જો આ જે વાક્ય લખ્યું છે એના સંદર્ભમાં વાત કરવામાં આવે તો યુરેનિયમનું દળ વધારે હશે અને ક્ષયથી જે આપણને નિપજ મળે છે એનું દળ પ્રમાણમાં ઓછું હશે. એટલે કહી શકાય દળ વધારે તો ઉર્જા વધારે, દળ ઓછું તો ઉર્જા ઓછી. એટલે વધારે ઉર્જામાંથી કન્વર્ટ થશે ઓછી ઉર્જામાં, પણ ઉર્જા સંરક્ષણ થાય છે. એનો મિનિંગ બંને બાજુ ઉર્જા સમાન રહેવી જોઈએ. એટલે કહી શકાય કે દળનો જે તફાવત છે એ આપણને નિપજોની ગતિ ઉર્જાના સ્વરૂપમાં મળે. જેને આપણે ડેલ્ટા એમ વડે દર્શાવતા હોઈએ અને એના ઉપરથી આપણે એને અનુરૂપ ડેલ્ટા MC સ્ક્વેર ઉપરથી ગતિ ઉર્જા મેળવી શકીએ. એટલે ટૂંકમાં આવી પ્રક્રિયાઓ થશે ત્યારે આપણને જે નિપજો છે એમાં કંઈક ગતિ ઉર્જા પણ જોવા મળશે. એટલે અહીંયા પ્લસ આપણે ગતિ ઉર્જા લખવું હોય તો એ ખોટું નથી. બીજું કે આ જે વાક્ય લખ્યું છે એના સંદર્ભમાં જો આપણે આવર્ત કોષ્ટકને ધ્યાનમાં લઈ અને થોરિયમ અને હિલિયમ ને ન્યુક્લિયસના દળનો જો સરવાળો કરીએ, એને યુરેનિયમના ન્યુક્લિયસના દળ સાથે સરખાવીએ તો ખરેખર યુરેનિયમનું દળ વધારે છે ન્યુક્લિયસનું, જ્યારે થોરિયમ વત્તા હિલિયમ બંનેના ન્યુક્લિયસના દળનો સરવાળો કરવાથી એ દળ યુરેનિયમ જેટલું હોતું નથી, એના કરતાં ઓછું જ છે. એટલે ખરેખર આપણે જે વાત કરી અને દળનો તફાવત મળે એ આપણને નિપજની ગતિ ઉર્જાના સ્વરૂપમાં પણ મળશે. આ જે ગતિ ઉર્જા કે એવો આપણે જે ઉલ્લેખ કરીએ છીએ એને ખરેખર વિભંજન ઉર્જા કહેવાય, અથવા તો ન્યુક્લિયર પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય કહે છે. એટલે એના માટે આપણે કેપિટલ ક્યુ જે છે એ ધ્યાનમાં લઈ શકાય. અને એ જે છે એ આપણને પ્રારંભિક દળ અને પ્રારંભિક દળ એટલે યુરેનિયમનું દળ માઇનસ નિપજનું દળ, એટલે આ બંને જે નિપજો છે અથવા વધારે નિપજો હોય તો એનું દળ બંનેની બાદબાકી એટલે તફાવતથી મળે છે. એટલે જો આલ્ફા ક્ષય માટેની જે ઉપરની પ્રક્રિયા છે એના માટે જો ક્યુ મૂલ્ય આપણે લખીએ તો કેપિટલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ વ્યાપક સ્વરૂપમાં ધ્યાનમાં લઈએ તો mx, એટલે એ થઈ ગઈ આપણી મૂળ ન્યુક્લિયસ, માઇનસ my, એટલે આપણી જે નિપજ છે એમાંનું નવું જે જનિત ન્યુક્લિયસ છે, માઇનસ m હિલિયમ. એટલે મૂળ ન્યુક્લિયસમાંથી આપણા જે નિપજો છે એનું દળ બાદ કરીએ ઇન્ટુ c સ્ક્વેર. એટલે આ ડેલ્ટા એમ બન્યું આપણું જે અહીંયા આપણે દર્શાવેલ છે ઇન્ટુ c સ્ક્વેર. એટલે આ મુજબ આપણે ક્યુ મૂલ્ય છે એ નક્કી કરી શકીએ. ખરેખર તો આપણે જે ક્યુ મૂલ્ય અથવા વિભંજન ઉર્જા જે કહીએ છીએ એ નિપજોની ગતિ ઉર્જા જ છે, પણ આપણે આ સમીકરણ દ્વારા એનું ક્યુ મૂલ્ય મેળવી શકીએ છીએ. આપણે જે આલ્ફા ક્ષયની વાત કરી અને જાણ્યું કે એ પોતે સ્વતઃ એટલે કે આપમેળે થાય છે. હવે આપમેળે થતી પ્રક્રિયા હોય તો એનું ક્યુ મૂલ્ય હંમેશા 0 કરતાં વધારે જ હોય, એટલે કે એને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. જે પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થતી હોય એને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ કહીએ છીએ. જો ક્યાંક ઉર્જા આપવી પડે અને પ્રક્રિયા થાય તો એને ઉષ્મા શોષક કહેવાય. એટલે એ પ્રક્રિયાઓ આપમેળે થતી હોતી નથી, એને ઉષ્મા આપી અથવા ઉર્જા આપી અને પ્રક્રિયા કરાવવી પડે. તો આ પ્રક્રિયાને આપણે ઉષ્મા ક્ષેપક એટલે આલ્ફા ક્ષય હંમેશા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ કહેવાય. હવે વાત કરીએ બીજા પ્રકારના ક્ષયની, જેને કહેવાય બીટા ક્ષય. એના અંદર આપણે બીટા નેગેટિવ ઓર બીટા પોઝિટિવ એવા બે નામ આપી શકીએ. ક્ષય વખતે પણ આપણે વાત કરી હતી કે કોઈ અસ્થાયી ન્યુક્લિયસ પોતે જો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે, ઇલેક્ટ્રોન માટે આપણે બીટા નેગેટિવ સંજ્ઞા વાપરશું, અથવા પોઝિટ્રોન ઉત્સર્જન કરે એટલે એના માટે આપણે બીટા પોઝિટિવ એવી સંજ્ઞા વાપરશું.
અહીંયા બંને માટે એક એક ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈએ. તો પહેલું ઉદાહરણ લઈએ, ફોસ્ફરસ 1532, જે ન્યુક્લિયસ છે એ પોતે બીટા નેગેટિવનું ક્ષય કરી અને સલ્ફર 1632માં કન્વર્ટ થાય છે. વત્તા એક આપણે જે વાત કરી કે બીટા નેગેટિવ માટે ઇલેક્ટ્રોન E- એવી સંજ્ઞા પણ વાપરી શકાય. વત્તા જ્યારે આ પ્રક્રિયા થાય છે ત્યારે એની સાથે સાથે આપણને એન્ટી ન્યુટ્રિનો, જેના માટેની સંજ્ઞા આપણે ન્યુ બાર દર્શાવી છે, એન્ટી ન્યુટ્રિનો પણ મળે છે. તો પહેલું જે ઉદાહરણ છે આપણે બીટા નેગેટિવ માટે લીધું છે એવું કહી શકાય. બીજું ઉદાહરણ ધ્યાનમાં લઈએ કે આપણી પાસે જો સોડિયમ 1122 સોડિયમ હોય અને એ પોતે બીટા પ્લસનો ક્ષય કરે અને સોડિયમમાંથી ક્ષય પામી અને જો નિયોન બનતો હોય 1022 પ્લસ પોઝિટ્રોન મળતો હોય E પ્લસ, વત્તા એની સાથે હંમેશા આપણને એક ન્યુટ્રિનો મળશે, જેના માટેની સંજ્ઞા ન્યુ બતાવવામાં આવી છે. એટલે બીજી જે પ્રક્રિયા છે આપણને પોઝિટ્રોન માટેની છે. બીટા ક્ષયની જે પ્રક્રિયાઓ છે એનું સંચાલન આપણે એવું કહી શકાય કે જે સમીકરણો આપણે ચર ઘાતાંકીય નિયમમાં જોયા હતા, n બરાબર n0 e−λt અથવા તો r બરાબર r0 e−λt, જે સમીકરણો છે આ સમીકરણ દ્વારા આ જે પ્રક્રિયાઓ છે એ સંચાલિત થતી હોય. એટલે કે આપણી પાસે કોઈ ન્યુક્લિયસ હોય તો એ કઈ રીતે ક્ષય પામશે એ આપણે ચોક્કસ કહી શકતા નથી. પણ અમુક પ્રક્રિયાઓ માટે આપણે જે સમીકરણો અહીંયા દર્શાવ્યા છે એના ઉપરથી માહિતી આપી શકાય. ધારો કે પહેલી જે પ્રક્રિયા છે બીટા નેગેટિવ, એના માટે જો આપણે એનો અર્ધાયુ સમય લખીએ તો ટાઉ 1/2 ઇઝ ઇક્વલ ટુ 14.3 દિવસ. એટલે પહેલી પ્રક્રિયા છે એનો અર્ધાયુ સમય માત્ર 14.3 દિવસ છે. જ્યારે બીજી જે પ્રક્રિયા છે એના માટે જો ટાઉ 1/2 લખીએ અર્ધાયુ સમય, તો એ લગભગ આપણને મળે છે 2.6 વર્ષ. એટલે અલગ અલગ પ્રક્રિયાઓના અલગ અલગ અર્ધાયુ સમયો આપણને જોવા મળે એવું કહી શકાય. બંને પ્રક્રિયાની વાત કરીએ તો બીટા નેગેટિવ જે ક્ષય છે એમાં આપણને હંમેશા ઇલેક્ટ્રોનની સાથે એન્ટી ન્યુટ્રિનો જોવા મળે અને પોઝિટ્રોન ક્ષય હોય, બીટા પ્લસ ક્ષય હોય તો પોઝિટ્રોનની સાથે હંમેશા ન્યુટ્રિનો જોવા મળે. આ જે ન્યુટ્રિનો છે એ ઇલેક્ટ્રોનની સરખામણીમાં ખૂબ જ નાના દળ ધરાવે છે અને તેની પરખ કરવી ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે તે ખૂબ જ મોટા દ્રવ્યમાંથી, ખૂબ જ મોટા દ્રવ્ય તરીકે તમે વિચારી શકો કે ધારો કે પૃથ્વી, તો એ પૃથ્વીમાંથી કોઈ પણ આંતરક્રિયા કર્યા વગર આરપાર નીકળી જાય છે. એટલે પૃથ્વીના સમગ્ર દ્રવ્યમાંથી પૃથ્વીઓ એમાંથી કોઈ પણ આંતરક્રિયા કર્યા વગર આરપાર નીકળી જશે અને એ બીજા જે કણો છે તે
બીજા કણો સાથે માત્ર નિર્બળ આંતરક્રિયા ધરાવે છે, અને ક્રિયા કરે તો પણ એ ખૂબ જ નિર્બળ હોય છે. એટલા માટે એની જે પરખ કરવી છે એ ખૂબ જ મુશ્કેલ છે. ઉપરની જે બંને પ્રક્રિયાઓ છે એના માટે જો વ્યાપક આપણે સમીકરણ લખવું હોય તો જોઈ શકાય કે પહેલી જે પ્રક્રિયા છે એમાં એનો જે પરમાણુ દળ છે એ બદલાતું નથી. 32 છે તો બીજી તરફ પણ 32 જ છે, પણ એનો જે પરમાણુ ક્રમાંક છે એ 15 માંથી 16 થાય છે. એટલે આપણે જો અહીંયા ફોસ્ફરસની વાત કરીએ તો એમાં 15 પ્રોટોન અને 17 ન્યુટ્રોન હશે. પણ જો સલ્ફરની વાત કરીએ તો એમાં 16 પ્રોટોન અને 16 ન્યુટ્રોન હશે. આવું ક્યારે થયું હોય તો કે આના માટે સ્પષ્ટ કહી શકાય કે એક જે ન્યુટ્રોન છે એ પ્રોટોનની અંદર રૂપાંતર પામે છે, પ્લસ એની સાથે આપણને એક ઇલેક્ટ્રોન મળશે, અને ઇલેક્ટ્રોન હોય તો ફરજિયાત એની સાથે આપણે કહી શકાય કે એન્ટી ન્યુટ્રિનો હોય જ. ટૂંકમાં પહેલી જે પ્રક્રિયા આપણે તત્વ સ્વરૂપે ન્યુક્લિયસ સ્વરૂપે બતાવીએ છીએ કે ફોસ્ફરસમાંથી સલ્ફર, પણ ખરેખર એ કોઈ એક ન્યુટ્રોન જ્યારે પ્રોટોનમાં કન્વર્ટ થાય ત્યારે આપણને એ પ્રમાણેની પ્રક્રિયા મળે. એટલે એમાં પણ અંદર તો એ જ થાય છે. બીજી જે પ્રક્રિયા છે એમાં જોઈ શકાય કે સોડિયમની અંદર 11 જેટલા પ્રોટોન છે સામે 11 જેટલા ન્યુટ્રોન, એટલે ટોટલ 22. પણ જ્યારે નિયોનમાં કન્વર્ટ થાય છે ત્યારે એમાં પ્રોટોનની સંખ્યા માત્ર 10 થઈ જાય, એટલે 1 જેટલી ઘટે છે. સામે જો આપણે ન્યુટ્રોનની વાત કરીએ તો એ 12 થઈ જાય, એટલે 11 માંથી 12. એટલે બીજી જે પ્રક્રિયા છે એમાં એના કરતાં વિરુદ્ધ, એટલે કે પ્રોટોનમાંથી જ્યારે એ પોતે ન્યુટ્રોનમાં કન્વર્ટ થાય ત્યારે આપણને એક પોઝિટ્રોન અને સાથે સાથે ન્યુટ્રિનો જે છે એ જોવા મળે છે. અહીંયા પહેલી જે પ્રક્રિયા છે એમાં ન્યુટ્રોન જે છે એ પ્રોટોનમાં રૂપાંતર પામે છે. આપણે જોયું હતું કે જ્યારે કોઈ ન્યુટ્રોન છે ન્યુક્લિયસમાંથી બહાર આવે ત્યારે પોતે અસ્થાયી બને અને ઝડપથી એ પોતે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની અંદર રૂપાંતર પામતો હોય. પણ બીજી જે પ્રક્રિયા છે જેમાં પ્રોટોન છે એ ન્યુટ્રોનમાં કન્વર્ટ થાય તો આપણે જાણીએ છીએ પ્રોટોનનું દળ ઓછું હોય, જ્યારે ન્યુટ્રોન છે એનું દળ વધારે હોય. આવી જે પ્રક્રિયા છે ખરેખર બીટાક્ષય આપમેળે જ થાય છે, તો ઓછા દળમાંથી વધારે દળ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? તો કે આ જે બીજી પ્રક્રિયા છે માત્ર ને માત્ર ન્યુક્લિયસની અંદર જ પોસિબલ છે. કોઈ પ્રોટોન બહાર આવી અને ન્યુટ્રોનમાં રૂપાંતર પામી શકતો નથી. જ્યારે પહેલી પ્રક્રિયા ન્યુક્લિયસની બહાર પણ શક્ય છે કે આ જે ન્યુટ્રોન છે એ બહાર આવે અને 1000 સેકન્ડ સુધી એ પોતે સ્થાયી હોય, પછી એ સ્થાયિત્વ ગુમાવે છે, એટલે ન્યુટ્રોનમાંથી બહાર આવીને પણ પ્રોટોન બની શકે. જ્યારે પ્રોટોન છે એ બહાર આવી ન્યુટ્રોનમાં કન્વર્ટ થતો નથી. આ પ્રક્રિયા માત્ર ને માત્ર ન્યુક્લિયસમાં જ થતી જોવા મળે છે. બીટા નેગેટિવની જે પહેલી પ્રક્રિયા છે એમાં આપણે જોઈ શકાય કે ફોસ્ફરસ 1532 માંથી નવું જે જનિત ન્યુક્લિયસ છે એ સલ્ફર 1632 મળે છે. એટલે કે પરમાણુ ક્રમાંક Z માં 1નો વધારો થાય. આ બહુ સ્પષ્ટ યાદ રાખવાનું છે. તમે જોઈ શકો પરમાણુ ક્રમાંક 15 હતો એમાંથી 16 થાય, એટલે પરમાણુ ક્રમાંક Z માં 1નો વધારો થાય. જ્યારે બીજી જે પ્રક્રિયા છે એમાં જોઈ શકાય પરમાણુ ક્રમાંક 11 હતો એમાંથી 10 થાય, એટલે કે Z માં 1નો ઘટાડો થાય જો બીટા પોઝિટિવ હોય તો. પણ બંને પ્રક્રિયાઓ માટે આપણે એક બાબત ખૂબ જ ચોક્કસ રીતે લખી શકાય કે એનો જે પરમાણુ દળ છે એમાં કોઈ ફેરફાર થતો નથી. બંને પ્રક્રિયામાં 32 અને 22 એટલે બેમાંથી કોઈ પ્રક્રિયામાં જે એનો પરમાણુ દળ છે એ
એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. એટલે આ પ્રમાણે આપણે બીટા ક્ષય જે છે એ સમજી શકીએ. ત્રીજો જે ક્ષય છે એને કહેવાય ગેમા ક્ષય. જે રીતે આપણે પરમાણુની અંદર ઉર્જા સ્તર હોય તેવી જ રીતે ન્યુક્લિયસ ને પણ ઉર્જા સ્તર કે જેમાં આપણે એવું કહી શકાય કે ધરા અવસ્થા અને ઉત્તેજિત અવસ્થા, એટલે પહેલી કક્ષા બીજી કક્ષા જેમ પરમાણુમાં આપણે લઈએ છીએ એવી જ રીતે ન્યુક્લિયસની અંદર પણ કંઈક આવા ઉર્જા સ્તરો આવતા હશે. પણ આપણે અહીંયા કહી શકાય કે બંનેનો જે માપક્રમ છે એ કંઈક અલગ હોય, કારણ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો માપક્રમ હોય છે, પરંતુ ન્યુક્લિયસમાં એ લગભગ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમનો મળે છે. પણ આપણે એ જે માપક્રમ છે એમાં બહુ ડિટેલમાં જવાનું નથી. એના ઉર્જા સ્તર કેવા હોય, ધરા અવસ્થા, ઉત્તેજિત અવસ્થા એ કેવી હોય એમાં આપણે જવાનું નથી. ગામા ક્ષય માટે આપણે એવું કહી શકાય કે જ્યારે કોઈ ઉત્તેજિત અવસ્થામાં રહેલ ન્યુક્લિયસ સ્વતઃ તેની ધરા અવસ્થામાં ક્ષય પામે ત્યારે ન્યુક્લિયસના બે ઉર્જા સ્તરો વચ્ચેના તફાવત જેટલી ઉર્જાના ફોટોનનું ઉત્સર્જન થાય. આ જે ઘટના છે એને આપણે ગામા ક્ષય કહીએ છીએ. અને એમાંથી જે આપણને ગામા ક્ષય મળે એ કીધું કે અમુક કારણ કે ઉર્જા સ્તરો જે છે એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમના છે, એટલે ઉર્જા જે મળે, ફોટોન જે મળે એની ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય. અને એ જે એક્સરે હોય, ક્ષ-કિરણો, તેનાથી પણ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા હોય. અને એવો જે વિસ્તાર છે એને આપણે ગેમા વિકિરણ કહીએ છીએ. લાક્ષણિક રીતે આપણે એવું કહી શકીએ કે જ્યારે કોઈ ન્યુક્લિયસ આલ્ફા અથવા તો બીટા, પોઝિટિવ ઓર નેગેટિવ, આલ્ફા અથવા બીટા નું ક્ષય થાય, ક્ષય કરે, ત્યારે અસ્થાયી અથવા ઉત્તેજિત ન્યુક્લિયસ આપે. એટલે આપણે જે અગાઉ બે પ્રક્રિયા જોઈ આલ્ફા અને બીટા ક્ષયમાં, એમાં જે નવું જનિત તત્વ આપણને મળે એ પોતે લગભગ અસ્થાયી અથવા ઉત્તેજિત ન્યુક્લિયસ હોય. અને એ પોતે સ્થાયી થવા માટે હવે ગામા વિકિરણનું ઉત્સર્જન કરતું જોવા મળશે. એવું પણ બની શકે કે એક ફોટોનનું ઉત્સર્જન કરીને હજુ અસ્થાયી જ હોય તો એ ફરીથી બીજા ફોટોનનું પણ ઉત્સર્જન કરે. તો એવું એક પ્રક્રિયા આપણે અહીંયા ધ્યાનમાં લઈએ. અહીંયા આપણી પાસે એક કોપર 2760 ન્યુક્લિયસ છે, એ પોતે અસ્થાયી છે.
જેના લીધે એ પોતે એક બીટા નેગેટિવનું ઉત્સર્જન કરે. બીટા નેગેટિવ. અને એના લીધે એ પોતે નિકલ 2860 ન્યુક્લિયસમાં રૂપાંતર પામે. બીટા નેગેટિવ છે એટલે પરમાણુ ક્રમાંકમાં 1નો વધારો થાય એટલે 27માંથી 28 નવું તત્વ જનિત ન્યુક્લિયસ આપણને મળશે નિકલ. પણ આ જે નિકલ છે એ પોતે અસ્થાયી અથવા તો ઉત્તેજિત ન્યુક્લિયસ છે. એટલે હજુ એ પોતે સ્થાયી થવા માટે પોતાનામાંથી અમુક મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ક્રમના જે ફોટોન છે એનું ઉત્સર્જન કરશે. એ ઉત્સર્જન કરશે. શરૂઆતમાં એ એક ફોટોનનું ઉત્સર્જન કરે છે અને એની જે ઉર્જા છે એમાં ઘટાડો કરે. એટલે આ એના ઉર્જા સ્તર બતાવ્યા છે. એટલે કોબાલ્ટનું વધારે ઉર્જા ધરાવે છે, એમાંથી નિકલ બને છે એ ઓછી ઉર્જા ધરાવે છે. એમાંથી એ ફોટોનનું ઉત્સર્જન કરે છે જેની ઉર્જા 1.17 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તેમ છતાં આ જે ઉત્સર્જન થઈ જાય છે તેમ છતાં એ પોતે સ્થાયી બનતું નથી અને ફરીથી એક બીજા ફોટોનનું ઉત્સર્જન કરે છે. અને અંતે એટલે ટૂંકમાં નિકલ 2860 ઉત્તેજિત ન્યુક્લિયસ 2 ફોટોનનું ઉત્સર્જન કરી અને છેલ્લે નિકલ 2860 સ્થાયી સ્વરૂપે એટલે ટૂંકમાં 2 ફોટોન એટલે ટૂંકમાં એની ઉર્જા વધારે હતી, ઉત્તેજિત હતો, એ 2 ફોટોનનું ઉત્સર્જન કરી અને અંતે સ્થાયી ન્યુક્લિયસમાં કન્વર્ટ થાય છે. બીજી વખત જે ઉર્જાનું ઉત્સર્જન થાય છે એ 1.33 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા હોય છે. તો આ પ્રમાણે આપણે ટૂંકમાં લાલ કલરથી આપણે જે ન્યુક્લિયસ બતાવ્યું છે એ પોતે અસ્થાયી ઉત્તેજિત ન્યુક્લિયસ છે અને એમાંથી 2 ફોટોનનું ઉત્સર્જન કરી અંતે એ સ્થાયી ન્યુક્લિયસમાં રૂપાંતર પામે છે. દર વખતે જરૂરી નથી કે 2 ફોટોનનું ઉત્સર્જન થાય અને દર વખતે જરૂરી નથી કે માત્ર એક જ ફોટોનનું ઉત્સર્જન થાય. જે પ્રકારે એ પોતે ઉત્તેજિત ન્યુક્લિયસ હશે એ પ્રમાણે પોતે 1 અથવા 2 કરતાં વધારે ફોટોનનું ઉત્સર્જન કરી અને સ્થાયી ન્યુક્લિયસમાં રૂપાંતર પામશે. અને આ જે ઉર્જા છે 1.17 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અને 1.33 એને અનુરૂપ જે તરંગ લંબાઈ છે એ ગામા વિકિરણની હોય એટલે આને ગામા ક્ષય કહેવાય. થિયરીને લગતા ઉદાહરણના દાખલા જોઈએ. ઉદાહરણ 4. આલ્ફા ક્ષય પામતા યુરેનિયમ 92238નું અર્ધ આયુ 4.5 × 10⁹ વર્ષ છે. યુરેનિયમ 92238ના 1 ગ્રામના નમૂનાની એક્ટિવિટી કેટલી હશે? અહીંયા આપણને યુરેનિયમનો 1 ગ્રામ જથ્થો જે આપવામાં આવ્યો છે એના અંદર કેટલા ન્યુક્લિયસ હશે એ આપણે મેળવવા પડે. ન્યુક્લિયસ માટે જો આપણે પરમાણુ મેળવી લઈએ તો પણ ચાલે. એટલે 1 ગ્રામ ન્યુક્લિયસ જે છે 1 ગ્રામ યુરેનિયમ 92238માં રહેલા ન્યુક્લિયસની સંખ્યા આપણે મેળવવી પડે. એના માટે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થનો જ્યારે એના પરમાણુ દળ જેટલો જથ્થો લઈએ એટલે જો આપણે 238 ગ્રામ યુરેનિયમમાં પરમાણુની સંખ્યા એવોગેડ્રો અંક એટલે કે Na 6.02 × 10⁻23 પરમાણુ હોય. અહીંયા માત્ર આપણી પાસે 1 જ ગ્રામ યુરેનિયમ છે તો એમાં પરમાણુની સંખ્યાને જો આપણે n કહી દઈએ તો n બરાબર 6.02 × 10⁻23 ભાગ્યા 238 ઇઝ ઇક્વલ ટુ 25.3
ગુણ્યા 10⁻20 પરમાણુ. એટલે આ પ્રમાણે આપણે પરમાણુની સંખ્યા મેળવી શકીએ. અને જેટલા પરમાણુ હોય બધા પરમાણુની અંદર એક એક ન્યુક્લિયસ, એટલે આપણને ટૂંકમાં ન્યુક્લિયસની સંખ્યા જ મળી ગઈ. હવે આપણને અર્ધાયુ સમય જે આપવામાં આવ્યો છે τ1/2, એ આપણને આપવામાં આવ્યો છે 4.5 ગુણ્યા 10⁹ વર્ષ. એને આપણે જો સેકન્ડમાં ફેરવીએ તો 4.5 ગુણ્યા 10⁹ ગુણ્યા, જ્યારે પણ વર્ષને સીધું જ સેકન્ડમાં ફેરવવું હોય તો આપણે એનો ગુણાકાર 3.16 ગુણ્યા 10⁷ સાથે કરી શકાય, જેનાથી આપણને સીધી જ સેકન્ડ જે છે એ મળી જશે. અને એ આપણને મળશે લગભગ 1.42 ગુણ્યા 10⁻17 સેકન્ડ. એટલે આ પ્રમાણે આપણે τ1/2 જે છે એ મેળવી શકાય. અને હવે આપણે વાત કરીએ એક્ટિવિટી, જેને આપણે આર અથવા તો કેપિટલ આઈ વડે પણ દર્શાવી શકાય, જેનું સૂત્ર છે લેમ્બડા ઇન્ટુ એન. લેમ્બડા એટલે વિભંજન અચળાંક અથવા તો ક્ષય અચળાંક, અને એન એટલે સંખ્યા. તો લેમ્બડા માટે અહીંયા સમીકરણ વાપરશું 0.693 ડિવાઈડ બાય τ1/2 ઇન્ટુ એન. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે અર્ધાયુ સમયનું સમીકરણ મેળવ્યું τ1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઈડ બાય લેમ્બડા મળતું હતું. તો એના ઉપરથી આપણે લેમ્બડા જે છે એ મૂકી શકાય. એન અને τ1/2ની કિંમત છે, બધી જ કિંમતો મૂકી દઈએ. 0.693 ઇન્ટુ એન 25.3 ગુણ્યા 10⁻20 ભાગ્યા સમય, અર્ધાયુ સમય 1.42 ગુણ્યા 10⁻17, જેનાથી આપણને એની એક્ટિવિટી આર બરાબર 1.23 ગુણ્યા 10⁻4, અને એક્ટિવિટીનો જે એકમ છે એ બેકવેરલ. એટલે આ પ્રમાણે આપણે જે યુરેનિયમનો જથ્થો આપેલો છે એની એક્ટિવિટી મેળવી શકાય. ઉદાહરણ 5, ટ્રિટિયમ 12.5 વર્ષના અર્ધાયુ સાથે બીટા ક્ષય પામે છે. 25 વર્ષ પછી શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ અવિભંજિત રહેશે? અહીંયા આપણે જે ટ્રિટિયમ આપણને આપવામાં આવ્યું છે એનો અર્ધાયુ સમય આપી દેવામાં આવ્યો છે. અર્ધાયુ સમય જે છે τ1/2 ઇઝ ઇક્વલ ટુ 12.5 યર્સ, 12.5 વર્ષનો અર્ધાયુ સમય છે. ધારો કે શરૂઆતનો જે જથ્થો છે, મૂળ જથ્થો, એ N0 હોય, તો આપણને ખબર છે કે અર્ધાયુ સમય જેટલા સમય પછી એ જથ્થો અડધો થઈ જશે. એટલે કહી શકાય τ1/2 એટલે કે 12.5 વર્ષ પછી હવે જે જથ્થો બાકી રહેશે, બાકી રહેતો જથ્થો એટલે મૂળ જથ્થા કરતા અડધો, એટલે કે N0/2 થશે. હવે ધારો કે આ જે સમય પૂરો થઈ ગયો એના પછી આપણી પાસે N0/2 હશે, એ હવે આપણા મૂળ જથ્થા તરીકે લઈશું. અને હજુ τ1/2 એટલે કે 12.5 વર્ષ પછી હવે બાકી રહેતો જથ્થો, એટલે હવે આપણી પાસે મૂળ તરીકે શું લેવાનું થશે? N0/2, અને એના અડધાયુ સમય પછી એ જથ્થો અડધો થઈ જશે, એટલે N0/2 ભાગ્યા 2 એટલે N0/4 હશે. એટલે ટોટલ આપણે જોઈ શકાય કે 2 વખત અર્ધાયુ જેટલો સમય લીધો, એટલે કે ટોટલ T બરાબર 25 વર્ષ પછી બાકી રહેતો જથ્થો 1/4 હશે.
એટલે જો આપણને અર્ધાયુ સમય જે છે એના સંદર્ભમાં એના ગુણાંકમાં કંઈ સમય આપ્યો હોય તો આ રીતે આપણે જે છે એ જથ્થો મેળવી શકાય. પરંતુ જ્યારે એવું ન હોય એટલે એની બીજી રીત પણ આપણે જોઈએ કે કઈ રીતે આપણે, ધારો કે આપણને અહીંયા 30 વર્ષ આપ્યા હોત એટલે 30 જે છે એ 12.5ના પૂર્ણ ગુણાંકમાં આવતા નથી. એટલે આ રીત ક્યારે વાપરી શકાય તો કે આપણને 12.5 વર્ષ આપ્યા હોય, 25 વર્ષ આપ્યા હોય, 37.5 વર્ષ આપ્યા હોય, 50 વર્ષ આપ્યા હોય, ત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરીએ અને આગળ ભાગ્યા 2 કરતા જઈએ તો આપણને જવાબ મળે. પણ આપણને 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ આવો જે આપે સમયગાળો તો એ અર્ધાયુ સમયના પૂર્ણ ગુણાંકમાં આવતા નથી. તો એના માટે આપણે બીજી રીત જોઈએ. તો એના માટે આપણે ટી સમય બાદ બાકી રહેતા ન્યુક્લિયસની સંખ્યા માટેનું સમીકરણ વાપરીએ. n ઇઝ ઇક્વલ ટુ n0 e⁻ λt. મૂળ જે સમીકરણ છે થિયરીમાં આપણે સમીકરણ ભણી જ ગયા છીએ એના ઉપરથી n/n0 ઇઝ ઇક્વલ ટુ e⁻λt. હવે અહીંયા આપણે અર્ધાયુ સમયનો ઉપયોગ કરીએ એટલે n/n0 ઇઝ ઇક્વલ ટુ e⁻0.693 ડિવાઈડ બાય τ1/2 ઇન્ટુ ટી. અહીંયા આપણે લેમડા માટેનું જે τ1/2 માટેનું સમીકરણ છે એ ધ્યાનમાં લીધું છે, કારણ કે τ1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઈડ બાય લેમડા પરથી. હવે અહીંયા આપણે ઘાતની અંદર જોઈ શકાય ટીના છેદમાં τ1/2 આવે છે. એને આપણે સ્મોલ n તરીકે લઈએ તો આપણું સમીકરણ બને n/n0 ઇઝ ઇક્વલ ટુ e⁻0.693 ઇન્ટુ સ્મોલ n, જ્યાં સ્મોલ n બરાબર ટીના છેદમાં τ1/2. એટલે આ પ્રમાણે આપણે સ્મોલ n ને ધ્યાનમાં લઈ લઈએ, જે બે સમયનો ગુણોત્તર છે. ટી એટલે આપેલ સમય અને τ1/2 એટલે અર્ધાયુ સમય. હવે આપણે 0.693 ની કિંમત મૂકી આપણે જાણીએ છીએ કે n/n0 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જે માઇનસ ઘાત છે એને જો છેદમાં લઈ જઈએ એટલે 1/e⁻0.693 આખાની n ઘાત. એટલે n ને આપણે 12 રાખીએ, n ઘાતના સ્વરૂપમાં જ છે એટલે આને જો અંશમાં લાવીએ તો ફરીથી આપણને આ પદ મળી જ જવાનું છે. એટલે આ પ્રમાણે લખી શકાય. હવે આપણે 0.693 ની કિંમત મૂકીએ. n/n0 બરાબર કૌંસમાં 1/e⁻ln2. નેચરલ લોગ ઓફ 2 ની જગ્યાએ જ આપણે 0.693 મૂકેલું હતું. ફરીથી આપણે એ કિંમત છે એ આપણે 0.693 ની જગ્યાએ મૂકી દઈએ ln2. અને એક્સપોનેન્શિયલ ln2 એટલે એક્સપોનેન્શિયલ અને ln એકબીજાના વ્યસ્ત છે એટલે એનો જવાબ આપણને માત્ર કેટલો મળશે તો કે n/n0 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા થઈ જશે એક્સપોનેન્શિયલ અને નેચરલ લોગ એકબીજાને કેન્સલ કરે એટલે માત્ર 1/2 જવાબ મળશે. અને આખાની n ઘાત તો છે જ. n ઉપર ધ્યાન આપવાનું, સ્મોલ n ઉપર, કે એ આપેલ સમય છેદમાં અર્ધાયુ સમય છે. આ સમીકરણ ખૂબ જ અગત્યનું છે અને આગળના ઘણા દાખલાઓમાં આપણે આ સમીકરણ ડાયરેક્ટ વાપરવાનું થશે, એટલે આ યાદ રાખવું. અને n ની જે વેલ્યુ છે એ પણ યાદ રાખવી, આપેલ સમય છેદમાં અર્ધાયુ સમય. તો હવે આપણે આ દાખલામાં સમીકરણ વાપરીએ તો સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ t/τ1/2. આપેલ સમય 25 વર્ષ, અર્ધાયુ સમય 12.5, એટલે n નું મૂલ્ય આપણને મળશે 2.
અને 2 જો અહીંયા મૂકી દઈએ તો n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/2 આખાની 2 ઘાત, એટલે કે 1/4, જેનાથી n બરાબર n/4, જે આપણને આગળ પણ જવાબ મળેલ છે. એટલે આ પ્રમાણે આપણે 1/4 ભાગ જે છે એ બાકી રહેશે એવું કહી શકાય. એટલે ખૂબ જ મહત્વનું સમીકરણ છે, જેને યાદ રાખવું અને આપણે ડાયરેક્ટ આગળ જતા વાપરશું. આભાર.